जय श्री कृष्ण मित्रों, આપણે આજે બનાવી રહ્યા છે લીલી તુવેરની દાળ। મેં 1 કિલો જેટલા દાણા આમાં ફોલી લીધા છે। હવે તેને આપણે ખાણીમાં નાખીશું અને આપણે એને ખાંડી લઈશું। જો મિત્રો, મેં બધા તુવેરના દાણા આવી રીતના ખાંડી લીધા છે। 3 થી 4 લીલા મરચાં લઈશું। હવે તેમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખીશું। मैं एक गांठिया में लसण लीधु है। हवे बधा अने एमां लाल मरचुं एड करीशुं आपणे। हवे आपणे तेमां 3 થી 4 चमची लाल मरचुं एड करीशुं। हवे आ बधाने मिक्स आपणे खांडी लईशुं। वघार करीशुं, जे माटे मैं कुकर में 3 मोटा चमचा तेल लीधुं छे। હવે આપણે તેમાં રાઈ એડ કરીશું। જો મિત્રો, રાઈ ફૂટી ગઈ છે। મેં આમાં 200 ગ્રામ જેટલા ટમેટા એડ કરું છું, જે મેં ઝીણા કટ કરી લીધા છે। હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું ને 1.5 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું। હવે જે મસાલો બનાવ્યો હતો એ આપણે એમાં એડ કરીશું। હવે બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આ મસાલાને 1 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું, જેથી કરીને એનો ટેસ્ટ સરસ આવે। જો મિત્રો, 1 મિનિટ થઈ ગઈ છે અને આમાં તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે આમાં ખાંડેલી તુવેર એડ કરી દઈશું। તુવેર તો હવે આમાં સરસ મિક્સ કરી દઈશું આપણે। હવે આમાં આપણે 4 થી 5 મોટા ગ્લાસ પાણી એડ કરીશું, જેથી કરીને દાળ સરસ ચડી જાય। હવે મેં પાણી આમાં મિક્સ કરી દીધું છે। તમે જોઈ શકો છો કે અત્યારે આની કન્ડિશનર કેવી છે। હવે આપણે આને 4 થી 5 સીટી વગાડી લઈશું। પાંચ સીટી વાગી ગઈ છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। જો મિત્રો, દાળ હવે બની ગઈ છે। તેની થિકનેસ આપણે રેગ્યુલર જે તુવેરની દાળ હોય છે તેવી જ રાખવાની છે। હવે એને આપણે એક બાઉલમાં, જો મિત્રો, આ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। આને તમે ભાત અથવા તો મકાઈનો રોટલો અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો। આ દાળ શિયાળાની સિઝનમાં ખૂબ સરસ લાગે છે, તો તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો। તો મિત્રો, તમને આવી જ રેસિપી બીજી જોતી હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરજો અને આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, તેથી કરીને તમારે નવી રેસિપી પહેલાં